ગુજરાતી કોઈ પણ ઘરોમાં જાઓ ને તો ત્યાં સૂકા નાસ્તા તો અનેક પ્રકારના મળે અને બીજા નાસ્તા મળે કે ના મળે પણ દરેક ગુજરાતીના ઘરમાં સેવ મમરા તો હોવાના જ. કારણ કે સેવ મમરા એવા છે ગમે ત્યારે ખાઈ શકાય, પેટ ભરાઈ જાય, ઓછા તેલમાં હોય, તેમાંથી ઇન્સ્ટન્ટ ભેળ અને બધું બનાવી શકાય. માટે જ અત્યારે માર્કેટમાં સાદા મમરા સાથે મસાલાવાળા વઘારેલા સેવ મમરા અને લસણિયા સેવ મમરા બંને મળવા લાગ્યા છે, એ પણ પેકેટમાં. પરંતુ તમને ખ્યાલ છે આ લસણિયા સેવ મમરા છે એ ક્યાંથી પ્રખ્યાત થયા? તો ઓરિજિનલ જેતપુરના પ્રખ્યાત લસણિયા સેવ મમરા છે જે વર્ષોથી ત્યાંના મળે છે અને ત્યાંના લસણિયા સેવ મમરા તમે ચાખો ને એટલે બાકી બધા પેકેટના લસણિયા સેવ મમરા છે ને તમે ભૂલી જાઓ. તો આજે આપણે જેતપુરના ફેમસ લસણિયા સેવ મમરા બનાવવાના છે, એક અલગ જ પ્રકારના અનોખા વઘારથી અને લસણની ફ્લેવરથી. તો ચાલો આજે આપણે જેતપુરના પ્રખ્યાત લસણિયા સેવ મમરા બનાવીએ. તો લસણિયા સેવ મમરા બનાવવાની શરૂઆત આપણે મમરાથી કરીએ. કોઈ પણ તમારી પસંદગીના તમારે મમરા લઈ લેવાના. મેં અહીંયા બાસમતી મમરા લીધા છે. તેની સાથે ઘણી બધા જ પ્રમાણમાં ફોલેલું લસણ છે ને તે લઈ લેવાનું. લસણ ફોલી અને રાખવાનું જેથી મમરા છે ને એકદમ જલ્દી અને સહેલાઈથી બની જાય. અને હવે સૌથી પહેલાં આપણે મમરા શેકવાના છે. તો તેના માટે અહીંયા હું જાડા તળિયાવાળી કઢાઈનો ઉપયોગ કરીશ જેથી મમરા છે એ એકદમ સરસ શેકાઈ જાય અને બળે નહીં. અને આની અંદર જ પછી આપણે મસાલો કરવો હોય ને તો ઇઝીલી કરી શકીએ. તો એને ગેસની લો ફ્લેમ પર ગરમ કરવા માટે રાખી દઈશ. તો અહીંયા શરૂઆત છે ને ગેસ ચાલુ કરવાથી કરીશ. કઢાઈ આપણે રાખી દીધી છે ગરમ કરવા માટે. ગેસની ફ્લેમ છે ને તે સાવ લો કરી નાખવાની અને એ પછી આપણે મમરા લેવાના અને મમરાને છે ને આપણે કઢાઈમાં ઉમેરી દઈશું. અત્યારે લગભગ 150 થી 200 ગ્રામ જેટલા મમરાનો ઉપયોગ કરવાની છું એટલે એટલા છે એ હું ઉમેરી દઈશ કઢાઈમાં. અને હવે એ પછી ગેસની ફ્લેમ લો જ રાખી અને એને સતત મિક્સ કરતા જઈ અને શેકવાના છે જેથી તેમાં મોઇસ્ચર હોય, કચાશ હોય એ બધું હોય ને તો તે દૂર થઈ જાય. આમ તો તે પેકિંગમાંથી જ આપણે લીધા હોય ને એટલે એ કડક તો હોવાના જ છે, છતાં એકવાર શેકી લેવાના જેથી આપણે જ્યારે વઘાર ઉમેરીએ ને ત્યારે આ મમરા છે ને એવા સરસ ક્રિસ્પી કડક રહે અને વઘાર એકદમ સરસ ભળી જાય. તો લગભગ 3 થી 4 મિનિટ આ રીતે હું ધીમા તાપે શેકી લઈશ. અહીંયા જુઓ સતત મિક્સ કરતા આ રીતે 2 થી 3 મિનિટ મેં શેકી લીધા છે. મમરા છે એ અવાજ તમને આવે છે ને ઉપરથી ખ્યાલ આવી જ ગયો હશે કે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. હાથમાં લઈ અને કરતા એકદમ સરસ ભૂકો થઈ જાય છે. બસ આવા ક્રિસ્પી મમરા થાય ને એટલે ગેસની ફ્લેમ છે ને તે બંધ કરી દઈશું અને આ કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી દેવાની છે. આ શેકેલા કોરા મમરાને હવે થોડા એવા ઠંડા થવા દઈએ. એ દરમિયાન લસણીયો એક ખાસ વઘાર બનાવવાની આપણે શરૂઆત કરીએ. જેતપુરના પ્રખ્યાત લસણિયા સેવ મમરામાં ખૂબી હોય છે તેના વઘારની જ. અને આ વઘારમાં લસણ તો હોય જ છે પરંતુ એ સિવાયના દરેક મસાલા, તેલ એ બધું અમુક સમયે વ્યવસ્થિત રીતે ઉમેરાય ને તો જ ઓરિજિનલ ટેસ્ટ અને એની ફ્લેવર આવે છે. તો ચાલો આપણે એક સ્પેશિયલ વઘાર કરી લઈએ. 15 થી 20 કળી લસણ છે તે ફોલેલું લીધું છે જે મિક્સર જારમાં ઉમેરી દેવાનું છે કારણ કે આપણે તેને પીસી અને પેસ્ટ બનાવવાની છે. અને તેની સાથે તે વ્યવસ્થિત પીસાઈ જાય અને સરસ સ્વાદ આવે એના માટે અત્યારે જ આ સમયે તેમાં અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશ. ઢાંકણ ઢાંકી અને પીસી અને લસણની પેસ્ટ બનાવી લેવાની. પીસ્યા પછી જુઓ મીઠું ઉમેરેલું હતું એટલે આ લસણ છે ને એકદમ સરસ પીસાય અને એકદમ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે. લસણની પીસેલી પેસ્ટમાં 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દેવાનું છે અને તેની સાથે જ વધારે પ્રમાણમાં લાલ મરચું પાવડર ઉમેરવાનું. તો લાલ મરચું પાવડરનું પ્રમાણ આપણે 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું લેશું કારણ કે આ સેવ મમરા છે ને તે એકદમ તીખા અને લસણની ફ્લેવરથી ભરપૂર હોય છે એટલે લસણની ફ્લેવર પણ સરખી આવી જોઈએ અને સાથે તીખાશ પણ એકદમ સરસ આવી જોઈએ. તો 3.5 ટીસ્પૂન જેટલું મેં અહીંયા લાલ મરચું પાવડર ઉમેર્યું છે. હવે ફરીથી ઢાંકણ બંધ કરી અને પીસી અને લસણની ચટણી તૈયાર કરી લેવાની. પીસ્યા પછી જુઓ અહીંયા મસ્ત મજાની લાલ ચટણી તૈયાર થઈ ગઈ છે. લસણની લાલ ચટણી. આમાં આપણે મરચામાં કાશ્મીરી લાલ મરચું અને તીખું લાલ મરચું પાવડર બંને યુઝ કર્યા છે એટલે એકદમ સ્મૂથ પેસ્ટ જેવી આ લસણની લાલ ચટણી તૈયાર થઈ ગઈ જેનો એક સ્પેશિયલ વઘાર બનાવીએ. લસણિયા સેવ મમરા છે એટલે મમરા સાથે સેવ તો જોઈશે જ. અહીંયા જુઓ મેં મીડિયમ સેવ બનાવી અને રાખી છે. આ બેસનની સેવ છે એટલે કે બેસનના સંચામાં મીડિયમ જે પ્લેટ હોય મીડિયમ હોલની તે લેવાની અને તેનાથી આવી સેવ પાડી લેવાની. જેમ આપણે રેગ્યુલર સાદી સેવ પાડીએ છીએ તેવી જ પાડવાની. પરંતુ આ સમયે મમરામાં વઘાર કરીએ ને એ પહેલાં આ રીતે સેવ છે ને તે ઉમેરી દેવાની જેનું એક ખાસ કારણ છે હું આગળ કહીશ. બસ આ રીતે મમરામાં એને સહેજ એવું મિક્સ કરી દઈશું અને એ પછી એક ખાસ વઘાર કરશું.
જેથી વઘાર છે ને એ પણ આ સેવમાં બેસી જાય, એટલે નોર્મલ જે સેવ હોય ને સાદી, તેમાં પણ એકદમ સરસ લસણની ફ્લેવર આવે. વઘાર કરવા માટે મેં અહીંયા ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે, ઉપર પેન રાખી દીધી અને હવે તેમાં હું તેલ ઉમેરીશ. તેલ છે એ વધારે પ્રમાણમાં જ ઉમેરવાનું, જેથી આપણે જે લસણની ચટણી છે ને તે ઉમેરીએ ને તો એકદમ સરસ તેની અંદર મિક્સ થઈ જાય, અને તેલ વધારે હશે ને તો આ લસણિયા મમરા ખરેખર સરસ લાગશે ખાવામાં. તેલ છે એ લો ફ્લેમ પર જ ગરમ કરવાનું, અને તેલ ગરમ થઈ જાય ને એમાં લસણની ચટણી ઉમેરીને એ પહેલાં 2 સામગ્રી ઉમેરવાની છે. તો તેમાં છે હિંગ. તો હિંગ છે ને હું અડધી ટીસ્પૂન જેટલી ઉમેરીશ, જેથી એકદમ સરસ હિંગની ફ્લેવર આ લસણિયા સેવ મમરાની અંદર આવે. અને તેની સાથે જ ઉમેરીશ હળદર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશ, જેથી લસણની ચટણી આપણે ઉમેરીએ ને ત્યારે છે ને તેનો કલર છે ને હળદર પાવડરને લીધે એકદમ ઇન્હેન્સ થાય અને લાલ સરસ આવે. આપણા સેવ મમરા છે ને ઝાંખા ન લાગે, એકદમ ચળકતા સરસ દેખાય. હિંગ અને હળદર પાવડર ઉમેર્યા પછી આ રીતે સહેજ જેવા બંનેને તેલની અંદર મિક્સ કરી દેવાના. યાદ રાખવાનું, તેલનું ટેમ્પરેચર છે ને એ મીડિયમથી લો ફ્લેમ પર જ ગરમ થયેલું હોવું જોઈએ, વધારે નહીં તો આપણો મસાલો છે તે બળી જશે. બસ બરાબર મિક્સ થઈ જાય ને એ પછી આપણે બનાવેલી જે લસણની લાલ ચટણી છે ને એ બધી જ આની અંદર ઉમેરી દેવાની છે. એકદમ સરસ રીતે બધી ઉમેરી દેવાની, અને હવે ગેસની લો ફ્લેમ પર જ આ રીતે તેને મિક્સ કરવાની છે. મિક્સ પણ એવી રીતે કરવાની કે તેનો લાલ કલર છે તે એવો સરસ જળવાઈ રહે અને બળે નહીં. જો તેલ વધારે આવી ગયું હોય તેવું તમને લાગે તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, કારણ કે ઓલરેડી તેલ તો આપણું ગરમ થઈ જ ગયું છે. જુઓ, જેમ જેમ લસણની ચટણી મિક્સ થતી જશે ને એમ એકદમ તે લિક્વિડી મિશ્રણ બની અને તૈયાર થશે. ગેસની લો ફ્લેમ પર જ રાખવાનું, જેથી તે એકદમ સરસ લાલ કલર જળવાય અને આવું લિક્વિડી મિશ્રણ બની અને તૈયાર થાય. આ એકદમ થીક મિશ્રણ બની અને તૈયાર થશે, અને આવું જ મિશ્રણ છે ને તે લસણિયા સેવ મમરા માટે રાખવાનું, જેથી તે એક એક મમરાને કવર કરી લેશે અને એક લેયર બનાવશે, જેથી દરેક મમરામાં આ લસણનો સ્વાદ છે ને તે એકદમ સરસ આવે. અને આની અંદર આપણે મીઠું તો પહેલાં ઉમેરેલું જ હતું, માટે નથી ઉમેર્યું. જો તમે મીઠું ન પહેલાં ઉમેર્યું હોય તો તમે આ સમયે તેમાં ઉમેરી દેવાનું. અને હજી એક ખાસ વસ્તુ આવશે જેનાથી આ લસણિયા સેવ મમરાનો સ્વાદ એકદમ સરસ થશે. જો આ એકદમ સરસ લસણની ચટણી બની લિક્વિડી તૈયાર થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી અને આ વઘારને નીચે ઉતારી લેવાનું. હવે બનાવેલો આ વઘાર છે એ સેવ અને મમરા બંને ઉપર ઉમેરી દેવાનો છે. અને વઘાર છે તે આ જ રીતે થાય છે, જેથી વઘારમાં મરચું કે કંઈ બળતું નથી. દરેકની ફ્લેવર, ખાસ કરીને લસણની અને લાલ મરચાંની ફ્લેવર એવી સરસ જળવાઈ રહે છે. હવે આ વઘારને આ સેવ મમરામાં મિક્સ કરવાનો છે, એટલે ફટાફટ આ રીતે ચલાવી અને મિક્સ કરશું, જેથી દરેક મમરા અને સેવ ઉપર આ લસણીયો વઘાર ચડી જાય અને એકદમ ફ્લેવરફુલ ઓરિજિનલ જેતપુરના લસણિયા સેવ મમરા બની અને તૈયાર થાય. બસ વઘાર ઉમેરી આ રીતે ફટાફટ ચલાવવાનું. મમરા ઓલરેડી આપણે પહેલાં ક્રિસ્પી કરી જ લીધા છે, એટલે આ સમયે આ વઘાર ઉમેરવાથી મમરા છે એ વધારે ક્રિસ્પી થઈ જશે, પોચા પણ નહીં પડે અને એકદમ ક્રિસ્પી લસણિયા સેવ મમરા બની અને તૈયાર થશે. બસ ધીમે ધીમે ચલાવતા અહીં જુઓ, દરેક મમરા અને સેવ ઉપર લસણ અને મરચાંનો જે વઘાર છે એને ચડી ગયો છે અને એકદમ સરસ સેવ મમરા બની અને તૈયાર થયા છે. થોડી એવી ગળાશ પણ આ સેવ મમરામાં આપણે ઉમેરશું, જેથી એકદમ સરસ ટેસ્ટ એનો આવે. બહુ વધારે નહીં, પરંતુ માત્ર અડધી ટીસ્પૂન જેટલી જ ખાંડ આટલા મમરાની અંદર ઉમેરશું, જેથી તે તીખાશને બેલેન્સ કરશે. બહુ વધારે સ્વાદ પણ નહીં આવે, અને છતાં પણ આ સેવ મમરા, જેતપુરના પ્રખ્યાત સેવ મમરા, લસણિયા સેવ મમરા ખાવાની મજા આવશે. બસ આ રીતે ખાંડ પણ સરસ રીતે મિક્સ કરી દેવાની, એટલે આપણે લસણિયા એકદમ ફ્લેવરફુલ સેવ મમરા બની અને તૈયાર થઈ ગયા છે. તો આપણા જેતપુરના પ્રખ્યાત લસણિયા સેવ મમરા બની અને તૈયાર થઈ ગયા છે. આ રીતે તમે એકવાર વઘાર કરજો. નોર્મલી આપણે આ રીતે નથી વઘાર કરતા હોતા, વઘાર કરી અને તેની અંદર મમરા ઉમેરી દઈએ છીએ, પરંતુ આ રીતે ઉપરથી વઘાર કરી અને જ્યારે તમે લસણિયા સેવ મમરા બનાવશો ને ત્યારે ઓરિજિનલ જેતપુરના લસણિયા સેવ મમરાનો ટેસ્ટ આવશે. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરી લેજો. અને આ સેવ મમરાને આપણે બનાવીને પણ રાખી શકીએ છીએ, એટલે બનાવી અને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને તમે રાખી દો ને તો 15 થી 20 દિવસ સુધી એવો સ્વાદ જળવાઈ રહે છે. ખાસ યાદ રાખવાનું એ કે શીંગ તેલમાં બનાવવાના. અને આ રીતે જે વઘારમાં મેં દરેક ટિપ્સ શેર કરી તમારી સાથે, એ દરેક ટિપ્સનો ઉપયોગ કરી અને તમે વઘાર કરજો. ચોક્કસથી એ જ ફ્લેવર તમારા ઘરમાં આવશે અને ખરેખર તમને આ ફ્લેવર યુનિક જ લાગશે. તો આજની ખૂબ જ ઉપયોગી રેસીપી હતી જેતપુરના પ્રખ્યાત
સેવ મમરા, લસણિયા સેવ મમરાની. આ રેસીપી તમને કેવી લાગી ચોક્કસથી કહેજો, બનાવજો, કોમેન્ટ કરજો. અને આવી જ અનેક ઉપયોગી રેસીપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે આ દરેક રેસીપી અમારા ફેસબુક પેજ પર અને ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ હોય છે, તો તેને પણ ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા. બીજી તમારે કઈ રેસીપી જોવી છે એ પણ કહેજો. તો આવતીકાલે આપણે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. આ લસણિયા સેવ મમરા ચા સાથે ખાઓ, એમનેમ ખાઓ, ભેળ બનાવીને ખાઓ, કોઈ પણ રીતે ખાવાની મજા આવશે. તેટલા ક્રિસ્પી, ક્રન્ચી અને ટેસ્ટી. અને જો ખાસ આમાંથી તમે ભેળ બનાવો ને તો તમારે ડુંગળી ખાલી ઉમેરવાની અને લીંબુ જ ઉમેરવાનું, બાકી કંઈ જ ઉમેરવું નહીં પડે. એકદમ સરસ ઇન્સ્ટન્ટ ભેળ પણ બની અને તૈયાર થઈ જાય છે.